એક વ્યંજનનો સ્વર ભેગો છે ને દરેક કાવ બોલો છે પાસે આવે આવે કે તમે જે કંઈ જ્ઞાન કરો છો એ જ્ઞાન વડે જ કરો છો જે કંઈ ધંધો કરો છો પણ જ્ઞાન જોતા નહીં અને વસ્તુ બધા જુઓ છો પૈસા જુઓ છો વિકાસ જુઓ છો બરાબર અને આપણું હાજર છે એ નહીં પામી શકતા તો બને છું કે આ પામમાંથી આ જે ચક્રાઓ છે પરિવર્તનનો એ અપેક્ષા માટે અપેક્ષા એટલે નહીં ચક્રાઓ બંધ થાય નહીં અત્યારે આ જીવનનો વિકાસ થાય આ યુનિયન બધાય ને તો લોક બધાય ને એ બધું લોક મળે બધું કહેવાય કે જેના ઊંચા વિચારો એને ઊંચી ગતિ મળે પરિવર્તન બંધ થાય તો આનાથી જ થાય કેવળ અસ્તિત્વથી કેવળ અસ્તિત્વ તો આપણા વિચારથી આપણે જે જગ્યાએ છીએ કોઈ પણ વિચાર નહીં પડતો દરેકનો અધિકાર દરેક જે ઉભા છે તમે જે સ્થાન પર છે તમે સ્થાન પર કહો પણ તમને ખબર નથી જે જ્ઞાનથી તમે જીવો છો એ સ્થાન જ આ છે પણ એ સ્થાને તમને ખબર નથી એ માણસ લાગો તમે સ્થાને જુદું જોયું છે એ સ્થાનની કિંમત છે બરાબર તો બીજું ખોટું લાગ્યું કે આ ખોટું સ્થાન આટલો ભેદ છે ભેદ નથી ભેદ છે ઠીક છે અત્યારે જુદા રાખીએ એનું કારણ શું સમજણના ભેદ છે જ્ઞાનના ભેદ છે સંસાર સાચો લાગે છે ને એ કોનો લાગે છે પુરુષ તો સાવ સીધી વાત છે ભગવાન આવા કેવા લાગે આપણને એમાં સમજાર હોય તો જ ભગવાન કહેવાય બરાબર તો તમે થઈ શકો છો શું કાંઈ સંસાર લાગ્યો તો સંસાર કારણ નહીં હોતો એ સંસાર રાખનાર તત્વ જુદું હોય એ જીવ ભાવ હોય એક જીવના 4 તત્વ ભેગા હોય શરીર એટલે 5 ભૂતનું જડિત તત્વ કહેવાય જીવ ભાવ જીવવાનો ભાવ કહેવાય એ 24 તત્વમાં આવી જાય પછી મૂળ તત્વ એને જાણનારો છે છો એ પરમાત્મા બરાબર તો 24 તત્વમાં જીવ ભાવ છે એ તો છે પણ આપણે જોઈએ કે આ 24 તત્વમાં જીવ ભાવ છે તો જોનાર છું તો એમની મેળવડી પડે ને આપણા આગળ નીકળી જઈએ અહીં આપું છું રસ્તામાં કેટલું આવ્યું તો વાત ના કરવું પડી પણ નિશાન એનું હતું વચ્ચે રોકાયા નહીં નિશાન એનું હતું તો વચ્ચે રોકાયા તો પૂછીને આવ્યા છે વટ પૂછતા પૂછતા આવ્યા કહેવાય ને નિશાન જેવો ભગવાન મળવું છે તો એ તપવાથી જો વચ્ચે રોકાવું નહીં રોકાયા તે ના પહોંચાય વચ્ચે રોકીએ છીએ આપણે ઘર ચલાવવા એ તમે નથી હોતા ઘર જુદું તત્વ હોય ઘર ચલાવવાના તત્વ જુદું હોય છે એને ઓળખવાનું આપણે તો ત્યાગ કરવા માંગીએ ત્યાગ નહીં કરવાનો ત્યાગ કરો તો જીવ કહેવાય અને રાગ કરો તો જીવ કહેવાય મારે નથી કરવું તો એ હમ કહેવાય કરવું તો એ હમ કહેવાય બરાબર એને જાણો આપે એને એ જ્ઞાન કહેવાય હવે નથી ફાવતું તો બધું હોવા છતાં આપણામાં કાંઈ નથી એવું દેખાવું જોઈએ આપણે જોડનાર છીએ જ્ઞાનરૂપ વિચાર છીએ વ્યક્તિ નથી એ જ્ઞાન છે વ્યક્તિ જીવે છે ભગવાનના આધારે જીવે છે નિશ્ચય જીવે છે આગળ જાય બરાબર ઇન્દ્રાજી હતું આપણે બીજું કઈ ના થાય તો જીવન કરતા હોય ને જીવન એ જ કરો
ભગવાનની મૂર્તિ હોય હમ. બરાબર તો દર્શન કરીએ આપણે એટલે શું થાય ભગવાન એકલા જોઈએ ને કે બધું જોઈએ ભગવાનને જોતા એકલા જોઈએ બરાબર તો જેવી શ્રદ્ધા હોય એવું દર્શન થાય હા એ સાચી વાત ને એ સાચું જે ભગવાન શ્રદ્ધા હોય એવું દર્શન થાય તો શ્રદ્ધા તમારા હોય કે મૂર્તિમાં હોય શ્રદ્ધા કોના હોય આપણા હોય શ્રદ્ધા આપણામાં હોય એટલે આપણે મૂર્તિને દર્શન કરતા બરાબર તો શું થાય શ્રદ્ધાનો હોય શું થાય કે આપણે ભગવાનને ધારી રાખે અચ્છા એવું તો શ્રદ્ધા કહેવાય ને મને ભગવાન શ્રદ્ધા છે તો ભગવાન મેં ધારી રાખે છે ને તો આપણા બીજા કામ હોય તો એને કોઈ મૂકી દઈએ છીએ બરાબર હવે જ્યારે દર્શન કરવા હોય ત્યારે આ બીજા કામ મૂકી દઈ આ દર્શન કરીએ બરાબર હવે આપણા ભગવાન છે એને આપણે જોઈ શકતા નથી આપણો લક્ષ્ય જગતમાં છે બરાબર તો એના માટે શું કર્યું અનુભવ્યો પ્રતિમા માટે ફોટો મૂર્તિ એ કહેવાય તો એમાં જોઈએ તો આપણે અંદરનું બહાર આવે ફોટા ભગવાન નથી તમારા માટે જો મંદિર તમે બી આવી કીધું કે ભગવાન છે તો તમારા શ્રદ્ધાથી નક્કી કર્યું ને તમારાથી ભગવાન નક્કી થયા કે ભગવાન છે તમારા નિશ્ચયથી એમાં ભગવાન છે તમારો ભગવાન છે એનાથી ભગવાન નક્કી થયા વ્યક્તિથી ના થાય નિશ્ચય થાય આપણો જે શ્રદ્ધા હોય ને એનાથી થાય હવે એ સીધા ભગવાન જોઈ શકતા નથી એટલે મૂર્તિ દ્વારા ભગવાન જોઈએ દર્શન કરીએ તો આંખ મીચી જવાય આંખ બંધ કરો તો નહીં શું કામ બંધ કરો શું કામ બંધ કરો એ મૂર્તિ આવી છે આમાં જે શ્રદ્ધા હતી એ મૂર્તિ આવી છે હું જે ભગવાનને માનતો હતો એ મૂર્તિ આ છે એ મૂર્તિ આવી છે આવું થાય સમજાય આમ સમજવાનું દર્શનનો હેતુ આ કે અંદરનું દર્શન છે એ આવે અમે છે એ દર્શન અંદર છે એક સૌ જો બે એ ભગવાન નહીં બરાબર હવે આપણે શું કરવું પડે કે અંદર છે નક્કી ગયું ને તો નક્કી મારા ભગવાન છે નક્કી કરવું પડે પણ આપણે ધંધો કરતા હોય આ તો થાય ને કમસે કમ કે ભગવાન મારા માટે એ નહીં ભૂલવાનું બરાબર અને નિત્યનો અભ્યાસ રાખો કે ભગવાન મારા માટે બરાબર કે મારા માટે અભ્યાસ રાખશો ને રાખતા કેમ થઈ જશે કે ભગવાન ત્યાં હું નથી એવું થશે શું થશે રીતે રાખો તો ખબર પડે બરાબર પછી એમ લાગે ભગવાન કરે શું કઈ કરતો એવું લાગે અને પછી ભગવાન છે હું નથી એવું થાય પણ અભ્યાસનું કામ છે તે જોઈ ના થાય ધંધો જેમ અને વિકાસ થાય એના જ થાય ને આ જ્ઞાન એક અભ્યાસ છે એનો વિકાસ થાય આ રીતે બધું આપણામાં છે પણ ઢોકેલું છે અવ્યક્ત છે એવું છે અવ્યક્ત ભગવાન દરેક હોય અત્યારે હોય નહીં ભગવાન છે ને આપણા અત્યારે દેખાય છે નહીં દેખાતા પણ અવ્યક્ત કહેવાય દેખાતા વ્યક્ત કહેવાય બરાબર આપણા અંદર જોઈ શકતા નથી કારણ આપણા જે આ દેહ ભાવ છે એ જીવ ભાવ કહેવાય એ તત્વો ભગવાન જોઈ ના શકે એ તત્વો ભગવાન ના જોઈ શકે એનાથી ઉત્પન્ન થયા માટે એનાથી ઉત્પન્ન થયા છે ઉત્પન્ન કરનાર જોઈ ના શકાય એવું દાખલો આપો કે છોકરો બાપને ઓળખે નહીં કે મારા મા બાપ મળે બાપ ઓળખે કે મારો છોકરો નહીં ઉત્પન્ન કરનાર ખબર ના હોય એટલે ભગવાનથી ઉત્પન્ન થયા છે જ્ઞાનથી ઉત્પન્ન થયા છે એટલે બ્રહ્મને ઓળખે નહીં બ્રહ્મથી જ્યાં જીવન પેદા થયું જીવન છે જીવવા માટે આ સંસારમાં જીવવા માટે તમે એના જુદા છો ઉત્પન્ન કરનાર તમે છો તમારાથી ઉત્પન્ન થયું જગત ઉત્પન્ન થયું એટલે તમે જ્ઞાન રૂપે બ્રહ્મ જુદા જીવનાને ખબર ના પડે કે બ્રહ્મ સમજો એટલે આ રીતે આવું ગોઠવણી એવી છે કે જેમથી માણસ સમજી શકતા નથી સમજાય તો સંસાર ખોટો લાગે જીવે કાઢો જીવવું કેમ બરાબર પણ જીવાય છે એની મેળે જ જીવાય છે ભાઈ કોઈના કંઈ થતું નથી જો રામથી થયું હોત તો વનમાં જવું ના પડે વનમાં જઈને સીતા હરણ ના થાય
હરણ થયા પછી 14 વર્ષ સુધી સીતાને શોધવાનો પ્રયત્ન કર્યો તો કેટલું દુઃખ થયું છે. આપણે કે વનમાં જ્યાં કહી દીધું એક દાવ ઘરની બહાર જવું ખરા ને પડે કેવું થાય. છોકરો ખોવાનો હતો આપણે ભોગા થઈ જઈએ તો 14 વર્ષ સીતા ખોવાની તો કેવું થયું છે મનુષ્ય થાય ને. તો આ બધું ઘટના છે એ ભરૂચમાં આવે ભગવાને મનુષ્ય હોય એમાં ઘટના હોય એ હોય ત્યારે ભગવાનમાં ના અપાય. રામને ભગવાન શું કેમ કીધા આ જીવન તો આપણે જેવું જ જીવ જે પ્રસંગ આવ્યો કોઈ લડુ પુત્રો રહ્યા ભક્તિ કરી સેવા કરી પૂજા કરી બધું કર્યું મનુષ્ય ભાવથી પણ લીલા કહેવાય લીલા કહેવાય ને. રામાયણ ભજાવતી હોય તો આપણે કે રામલીલા જોવા જઈએ જરૂર જીવન જીવાય છે પણ માટે લીલા એ તો નોખા જોનારા. તો આપણે આ જીવન ચાલતું હોય જેમ ચાલતું હોય એમ ફેરફાર કર્યા વગર નોખા તો લીલા ક્યાંક ના કહેવાય. નોખા હોય તો વખત જીવન ચાલે છે જીવન મારે કઈ લેવા દેવા નથી શું થાય. તો આવું આપણે જીવી શકીએ છીએ ભાઈ ખ્યાલ આવે. અને જીવન સાથે કેમની ચાલે એના ક્રમમાં ચાલે ભાગ્ય વસાત ચાલે આપણે સૂઝબૂછથી ચાલે એ આખો ભોગા જુદો જીવના તત્વ જુદું અને ભગવાનના ભક્તિ જુદા ખ્યાલ આવે. ભગવાન જુદા તો આપણું આપણા હાથમાં છે. અભ્યાસ આખો ચડી જાય તો ધંધો થાય અને એ થાય બે થાય બધું થાય. આ એના ક્રમમાં થાય પેલું એના ક્રમમાં થાય બે અલગ વસ્તુ છે. એક દિશા આવે છે એક દિશા હોય એક વિકાસ છે દેશી થાય એક દેશને બાદ કરવાની થાય એક એક ઉપજ થાય હવે એક રહેવાથી વિકાસ થાય એક એક મેળવવાનો હોય સંસારમાં જીવવું એક એક મેળવવાનો હોય. ધન વિદ્યા શીખવી ધન મેળવવું આ બધું વ્યવસ્થા કરવી મકાન બનાવવું બિલ્ડિંગ બનાવવી વિકાસ કરવાનો મેળવવાનું આ બધું મૂકવાનું બે દિશા બધી છે. ઘણાને ખ્યાલ નથી આવતો એટલે પૂજાય. જ્ઞાની કોઈ મળ્યા નથી જો જ્ઞાની મળે તો આમ નામ રહે આ ધંધો આમ નામ ચાલે તો ખાવાનું હોય અને મૂકવું ના પડે. ધંધો કરનાર બીજો છે જ્ઞાન કરનાર બીજું છે બે નોકું છે. ધંધો કરનાર જુદું છે જ્ઞાન કરનાર લોકોને ખબર નથી કે તું જ્ઞાન કરી અને સ્વભાવ ફેર પડ્યો ને એમ કે તમારા ખબર ના આવે તો પ્રકૃતિ પ્રકૃતિ જ હોય તમે જે પ્રકૃતિ હોય ને એવી જ હોય. તો રામ બધા સોડાયા જે બધાને માર્યા બરાબર જતો કૃષ્ણ કેટલા માર્યા બધાને માર્યા જરા અઢાર વખત રડે ભગવાન તો લડવું પડે. પણ બહારનું જીવન એના ક્રમમાં ચાલે અંદર જુદું છે. આ પછીનું તત્વ છે કોઈ તત્વ જીવન ચાલે બે અલગ જ હોય. પહેલાં તમે આ ધંધો ચાલતો હોય એ જોઈ શકતા હોય કે આ જે ધંધો કરનાર જુદું છે જુદું તો આ ધંધો તમારે લીલાનું પડી જાય કરવા સદાય ખ્યાલ એક અદભુત કળા છે. આ કળા આપણે ખબર નથી એટલે મૂજાય કે જ્ઞાન મળે છે હું તો પછી શું કરું ધંધો બગડે વિકાસ છે કે ધંધો બગડે સમજવું ઘણું છે પણ ધંધો બગડે છે પૈસા કૂટે છે. એવી રીત એક જુદા બે જીવનારને બે જુદા છે ખબર નથી. બે ખબર ના હોય તો બે એક સમજે છે એનું નામ પામી નાખ્યા બે લોકો ના દે મારે તપ કરવું છે મારા સંસાર બાદ કરવો છે મારે સમાધિ કરવી છે મારા પામવું છે પણ હું આવ્યો ને ઊંચી ના મળે મને જુદું જુદું પડી જાય. એટલે આપણે ખોદી કાઢી છે કેવું કરા છે કે આપણે તો નિત્ય હાજર છીએ આવને આરા બધું હોવા છતાં આપણે સંસાર જીવીએ છીએ બધું પરિવારમાં જીવીએ છીએ સંસારમાં જીવીએ છીએ આપણે જીવતા જીવનાર જીવે આપણે જોનાર ત્યારે આ બધું દરેક માણસ શકે છે. ધીરેથી કે સારું બનવું સારું થવું એ સત્વ કોણ કહેવાય મનુષ્યમાં સારું કહેવાય પણ મનુષ્ય ભગવાનની વાત છે.
બરાબર? એટલે હું તો કોક એમ કહું કે જગતના સંતો છે ને એ કંચનમાંથી કથિરમાંથી કંચન જેવા છે નાના મૃત બનાવે ઉત્તમ પ્રકાર ભક્તિભાવવાળા સત્વગુણવાળા આમાં તે આવે તો આપણે ફળે એવા બનાવે તો આપણે શું કરીએ છીએ આ સંત કેવા છે મણ મટાડે એવા મણ બનાવે આ મટાડે આ મનુષ્ય મટાડી બ્રહ્મગુણ આપે મનુષ્ય રાખે ખ્યાલ આવે એક ઉત્તમ પ્રકાર માણસ બનાવે આ લોક ભોગી કહેવાય લોકો ગુણવાળા છે ઉચ્ચ પ્રકાર ગુણ હોય તો સંત કહેવાય આપણે ગુણ વગર ના હોય સંત કહીએ ગુણાતીત એક એક ગુણ ના હોય ખ્યાલ આવે કે તત્વ જુદું સાચું વ્યક્તિવાદ ગુણ હોય આ વ્યક્તિ વગર અસ્તિત્વનું જ્ઞાન છે બરાબર તો દરેકનો અધિકાર છે દરેકમાં તો હાજર હોય છે સમજણના ફળમાં રહી જાય છે સમજણના ફળમાં રહી જાય છે અને 84 ચક્ર કરી જાય ચોખવટ નહીં કરતો બરોબર કે ભૂલ કાઢી તો સમજી ગયા સમજાવું કે આ તો